અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે। આ પ્લેન 1:38 વાગે ટેકઓફ થયું અને 1:40 વાગે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું। આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું। ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે, જેને પગલે તેઓ ઘટના સ્થળે જવા રવાના થયા છે। આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના 3જા અને 5મા માળે પાંખની બાજુએથી અથડાયું હતું। આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે। વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી। આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા। આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના 4થા માળેથી કૂદ્યા હતા। આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને 4થા માળેથી નીચે ફેંક્યો હતો, જ્યારે એક મહિલા પણ 4થા માળેથી કૂદી હોવાની તેને ગંભીર ઈજાઓ પહોંચી છે। તે નજરે જોનાર કેટલાક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગમાં આગ લાગતા 8થી વધુ લોકો 4થા માળેથી કૂદ્યા હતા। પ્લેન ક્રેશ અને બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે કુલ 9થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। જોકે સત્તાવાર આંકડાઓની રાહ જોવાઈ રહી છે। પ્રાથમિક તપાસમાં ફ્લાઇટના એન્જિનમાં ટેકનિકલ ખામી હોવાનું અને ફ્લાઇટના પાછળના ભાગે કોઈક વસ્તુ અથડાઈ હોવાની વિગતો સામે આવી છે। ઘટનામાં મૃત્યુ આંકની હાલ કોઈ પુષ્ટિ થઈ નથી। ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે। વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાની આશંકા સેવાઈ રહી છે। જયંતિ પટેલ, દહેગામ।